જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. જય દ્વારકાધીશ મિત્રો. કુંભ મેળા વિશે જાણવા જેવી માહિતી. તારીખ 14/1/2025 થી તારીખ 26/2/2025 સુધી કુંભ મેળો ચાલશે. કુંભનો મેળો કેમ ભરાય છે તેની પાછળનું પૌરાણિક કારણ. સમુદ્ર મંથન સમયે કુલ 14 રત્નોની પ્રાપ્તિ થઈ હતી. એમાં સૌથી પ્રથમ વિષ નીકળેલું. આ વિષ માટે બધા દેવોએ શિવજીને આજીજી કરેલ અને શિવજીએ આ વિષ ધારણ કરેલ છે, તેથી તેઓ નીલકંઠ કહેવાયા. આ વિષમાં એટલી ગરમી હતી કે શિવજીને ઠંડક માટે માથે ચંદ્ર ધારણ કરવો પડેલો, જેથી શીતળતા રહે. છેલ્લે 14મું રત્ન અમૃત નીકળ્યું. દાનવો આ અમૃતમાં ભાગીદાર ન થાય તે માટે દેવોએ આ અમૃતના ઘડાને લઈને ભાગવા માંડ્યા. આમ રસ્તામાં દોડતી વખતે 4 જગ્યાએ વિશ્રામ વેળાએ કુંભ જમીન ઉપર રાખવા જતા ત્યાં અમૃતના એક એક બિંદુ પડેલ છે. તે માટે આ 4 જગ્યાએ સ્નાનનું મહત્વ શરૂ થયું. આ 4 જગ્યા છે: 1 પ્રયાગરાજ, 2 ઉજ્જૈન, 3 હરિદ્વાર, 4 નાસિક. હવે કુંભ મેળો કયા સંજોગોમાં ભરાય છે તે જાણીએ. એક ધર્મનો કારક ગુરુ જ્યારે વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે કુંભ મેળો ભરાય છે. સૂર્ય, ચંદ્ર અને ગુરુના વિશિષ્ટ સંયોગથી આ 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે. ગુરુ વૃષભ રાશિમાં, સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં. આમ ગુરુ, સૂર્ય અને ચંદ્રનો વિશિષ્ટ સંયોગ હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય છે, જે સંજોગોમાં હાલ ચાલુ છે. બીજું, સિંહ રાશિમાં ગુરુ હોય અને સૂર્ય સિંહ રાશિમાં હોય ત્યારે નાસિક ત્રંબકેશ્વરમાં કુંભ મેળો ભરાય છે. 3 ગુરુ વૃશ્ચિક રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળો ભરાય છે. 4 ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો ભરાય છે. કુંભ મેળો એક જ જગ્યાએ દર 12 વર્ષે આવે છે. દર 6 વર્ષે અર્ધકુંભ મેળો આવે છે અને દર 144માં વર્ષે મહાકુંભ મેળો આવે છે. આ વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન છે અને હવે પછી 2169માં મહાકુંભ મેળાનું આયોજન થશે. અર્ધકુંભ મેળો દર 6 વર્ષે ભરાય છે. ગુરુ વૃશ્ચિક રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં અર્ધકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ગંગા નદીના તટ પર હરિદ્વારમાં અર્ધકુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળામાં સ્નાનનું મહત્વ શું છે? નીચેના સમયે કુંભ મેળામાં સ્નાન કરવું ખૂબ જ મહત્વનું હોય છે. 1 સોમવતી અમાસ, 2 સૂર્યગ્રહણ, 3 ચંદ્રગ્રહણ, 4 પૂનમ, 5 અગિયારસ અને 6 ગુરુ સાથે સૂર્ય એક જ રાશિમાં આવે તે મહિનામાં સ્નાનનું મહત્વ વધી જાય છે. સૌ પ્રથમ તપસ્વી સાધુ સંતો અને નાગા સાધુઓ આ મેળામાં શાહી સ્નાન કરે છે. ત્યાર પછી આમ જનતા અહીંયા સ્નાન કરે છે, જેથી સાધુ સંતો તપસ્વીઓના તપનું ફળ આમ જનતાને પણ મળે તેવી માન્યતા છે. પ્રયાગરાજમાં દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે. હાલ વૃષભ રાશિમાં ગુરુ પહેલેથી જ
તારીખ 1/5/2024 બિરાજમાન છે, જે તારીખ 14/5/2025 સુધી ચાલશે. સૂર્ય મકર રાશિમાં તારીખ 14/1/2025 રોજ સવારે 8:56 થી 12/2/2025 સુધી રાત્રે 21:56 કલાક સુધી રહેશે. પૂર્ણ કુંભ મેળાનું મહાપર્વ પ્રયાગરાજમાં શાહી સ્નાનની તારીખો: 1. વિક્રમ સંવત 2081 પોષ સુદ પૂનમને મંગળવાર 14/1/2025 રોજ મકર સંક્રાંતિ સ્નાન. બીજું શાહી સ્નાન પોષ વદ અમાસ મૌની અમાવસ્યા 29/1/2025 બુધવારના રોજ. ત્રીજું શાહી સ્નાન માઘ સુદ પાંચમ ને વસંત પંચમી 2/2/2025 રોજ સ્નાન પર્વ. માઘ સુદ 11 8/2/2025 શનિવારના રોજ. બીજું માઘ સુદ પૂનમ 12/2/2025 બુધવારના રોજ. ત્રીજું માઘ વદ 14 મહાશિવરાત્રિ પર્વ 26/2/2025 બુધવાર. મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને પ્રોત્સાહિત કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ વિડીયો વધુ ને વધુ લોકોને શેર કરજો, જેથી મહાકુંભની માહિતી દરેક લોકો સુધી પહોંચે. ધન્યવાદ.